માથીની સુવાર્તા 25મો અધ્યાય 14 થી 30 વચન આપણે વાંચ્યા છે. બહુ જાણીતું દ્રષ્ટાંત છે, તાલંતોનું દ્રષ્ટાંત. જે થોડામાં વિશ્વાસુ માલુમ પડે છે, પ્રભુ એને ઘણાનો અધિકારી ઠરાવે છે. અને વાત સંબંધી આજે આપણે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ. પહેલી અપોઇન્ટમેન્ટ મારી થઈને 4 વર્ષ હું ત્યાં રહ્યો, અને પછી 4 વર્ષ પછી બદલી થઈને વિદાય માટે મને બોલાવ્યા. અમે લોકો વિદાય માટે ત્યાં ગયા, અને એક પરિવાર હતું જેમના ઘરે હું રોજ બેસતો, રોજ એમની સાથે વાતો કરતો. કેમ કે ગામડામાં ફળિયું હોય એટલે તમે જઈ શકો, શહેરમાં ના જવાય બેસવા માટે, ગામડામાં ચાલે. અને એટલા માટે રોજ એમની સાથે બેસતો, વાતો કરતો. ઘરડા દાદા દાદી હતા, મજા આવતી એમની સાથે. વિદાયના સમયમાં એ પણ ચર્ચમાં આવ્યા હતા, અને ચર્ચ પછી મને કીધું, સાહેબ ઘરે આવજો ચા પીવા માટે. એટલે હું એમના ઘરે ચા પીવા ગયો. બેઠા હતા ને અમે વાત કરતા હતા, અને પેલા દાદી મારી બાજુમાં બેઠા હતા, ને એમણે મને કીધું કે સાહેબ તમે ખોટું ના લગાડો તો એક વાત મારે તમને પૂછવી છે. એટલે મેં દાદીને કીધું, દાદી પૂછો ને, વાંધો નહીં. તો કે તમને ખોટું તો નહીં લાગે ને? કે મેં કહું ના. તમારું નામ શું? કે કેમ કે ગામડામાં છે ને મોટા ભાગે ઘણીવાર નામ નથી પૂછતા હોતા, સાહેબ સાહેબ કર્યા કરે. અહીંયા એવું તો નથી ને કોઈ? પ્રભુનો આભાર. પ્રભુ આપ સર્વને કૃપા આપે. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રભુની મદદ માંગીએ. પ્રભુ તમારું વચન અમને જીવાડે છે, અને એનાથી દૂર રહીને અમે કદી જીવન પામી શકતા નથી. હાડકામાંના ખીણને એ સૈન્યમાં ફેરવી શકે છે, અને જે ઈરાદાથી તમારું વચન આવે છે એ ઈરાદાને પૂરો કર્યા વગર કદી રહેતું નથી. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, પવિત્ર આત્મા વડે અમારી મદદ કરો, અને આજનું વચન અહીંયા બેઠેલી એક એક વ્યક્તિને માટે આશીર્વાદનું કારણ બને, એવી અમારી ખાસ વિનંતી અને પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. માથીની સુવાર્તા 25મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અંત સમયને ધ્યાનમાં રાખીને 3 દ્રષ્ટાંતો કહી રહ્યા છે, અને આ 3 દ્રષ્ટાંતો ન્યાય કાળે શું થવાનું છે એની પરિસ્થિતિનું વર્ણન કરે છે. અને જો તમે ધ્યાનથી અભ્યાસ કરો તો 3 દ્રષ્ટાંતોમાં એક ચોક્કસ પ્રકારની વાત આપણને શીખવવા પ્રભુ માંગી રહ્યા છે. અને એમાંનું આ એક દ્રષ્ટાંત છે જે આપણે વાંચ્યું 14મી કલમથી 30મી કલમ. અને મારી પ્રાર્થના છે કે પ્રભુ આ વચનથી તમારી સાથે વાત અને વ્યવહાર કરે. સૌથી પહેલું દ્રષ્ટાંત છે 10 કુમારિકાઓનું દ્રષ્ટાંત. અને એના વડે પ્રભુ આપણને શીખવવા માંગે છે કે આ પૃથ્વી પરના જીવનમાં, મંડળીની અંદર, સેવાની અંદર તમે કેટલા જાગૃત રહ્યા, તૈયાર રહ્યા, એના વિશે તમે વિચાર કરો. કારણ કે જ્યારે વરરાજા આવશે ત્યારે જેવો જાગૃત હશે, જેમના દીવા સળગતા હશે, જેમની મસાલો સળગતી હશે, એ જ વરરાજાની સાથે જશે. અને જેવો જાગૃત નથી રહ્યા, મંડળીમાં હશે, ચર્ચમાં આવતા હશે, સંગતોમાં ભાગ લેતા હશે, પણ જેવો જાગૃત રહ્યા નથી, જેમની મસાલો સળગતી નથી, એવા લોકો વરરાજાની સાથે જઈ શકશે નહીં. બીજું દ્રષ્ટાંત છે, અને એ દ્રષ્ટાંત છે તાલંતોનું દ્રષ્ટાંત. અને આ દ્રષ્ટાંત વડે પ્રભુ આપણને શીખવવા માંગે છે કે તમે કેટલા વિશ્વાસુ રહ્યા છો. પ્રભુને તમારા જીવનમાં, તમારી સેવામાં તમે કેટલા વિશ્વાસુ રહ્યા, એ તાલંતોના દ્રષ્ટાંત વડે પ્રભુ આપણને શીખવવા માંગે છે. અને છેલ્લું દ્રષ્ટાંત પ્રભુ કહે છે, જે દ્રષ્ટાંતમાં પ્રભુ ઘેટા બકરાને અલગ કરે છે, ન્યાયકાળનો સમય છે, અને પ્રભુ એના વડે આપણને શીખવવા માંગે છે કે આપણે કેટલી સેવા કરી અને કેવી સેવા કરી. આપણી સેવાનું સ્ટાન્ડર્ડ કેવું છે, ધોરણ કેવું છે, એ ન્યાયકાળે ખુલ્લું પડી જશે. અને એટલા માટે ન્યાયકાળને ધ્યાનમાં રાખીને પ્રભુ ઈસુ દ્રષ્ટાંત આપીને આપણી આગળ પડકારો મૂકે છે. તાલંતોનું દ્રષ્ટાંત બહુ અદ્ભુત છે, અને એમાંથી આજે આપણે કેટલીક વાતો શીખવા માંગીએ છીએ. પ્રભુ માલિક છે, એ પ્રભુ છે, ને એક દિવસે આપણે એમની આગળ ઊભા રહેવાનું છે, અને આપણે એમને હિસાબ આપવાનો છે. અને જે પરિસ્થિતિ હશે એ પરિસ્થિતિનું બહુ સ્પષ્ટ વર્ણન એ આ દ્રષ્ટાંતની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરી રહ્યા છે. અને એમાંથી હું કેટલીક વાતો તમારી સાથે આજે સવારે
શેર કરવા માંગુ છું, જે પ્રભુએ મને શીખવી છે, અને ચોક્કસ પ્રભુ એનાથી તમને બધાને આજે ઉત્તેજન આપશે. 10:30 થયા છે, બહુ વધારે સમય નહીં લઈએ, પણ પ્રભુનું વચન એ બહુ અદ્ભુત છે અને ચોક્કસ પ્રભુ ઉત્તેજન આપશે. સૌથી પહેલી વાત જે આ દ્રષ્ટાંતમાંથી આજે આપણે શીખવાના છે એ તો એ છે કે પ્રભુ સર્વસ્વનો માલિક છે અને એ પાછો આવવાનો છે. આ એક વાસ્તવિક સત્ય છે જે બાઇબલ તમારી ને મારી આગળ મૂકે છે. એ સર્વસ્વનો માલિક છે અને પાછો આવવાનો છે, એવી વાત આ દ્રષ્ટાંત કરી રહ્યું છે. અને દ્રષ્ટાંતની શરૂઆત એ આ જ વાક્યથી થાય છે, 14મી કલમ. કેમ કે તેનું આવવું એક માણસના જેવું છે, એવું વચન અહીંયા લખવામાં આવ્યું છે. કેમ કે તેનું આવવું એક માણસના જેવું છે, જેણે પોતાની સંપત્તિ પોતાના ચાકરોને આપી. પ્રભુના આગમનની વાત કરવામાં આવી છે. એ પાછા આવવાના છે, એ માલિક છે અને પોતાની સંપત્તિ ચાકરોને આપી છે. તેથી એ જે સંપત્તિ આપી છે એ સંપત્તિને લેવાને માટે એ પાછા આવવાના છે. એ આ દ્રષ્ટાંતની અંદર બહુ જ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. હવે આ માલિક કેવો છે તમે જુઓ. માલિક પરદેશ જઈ રહ્યો છે અને એની ગેરહાજરી છે, અને છતાં પણ એ પોતાના ચાકરો ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે. પોતાની ગેરહાજરીમાં પોતાના ચાકરો પર વિશ્વાસ કરે છે અને પોતાની સંપત્તિ દીકરાને સોંપીને જાય તો ચાલે, કેમ કે દીકરા ઉપર વિશ્વાસ કરી શકાય, પણ આ ચાકરો ઉપર વિશ્વાસ કરે છે અને ચાકરોને પોતાની સંપત્તિ આપે છે. એવી વાત અહીંયા કરવામાં આવી છે. ગ્રીક ભાષામાં જે ચાકર માટે અહીંયા શબ્દ વપરાયો છે એ છે ડુલોસ, જેનો મતલબ થાય સ્લેવ, ગુલામ. અને ગુલામો બે પ્રકારના હતા, ઘરમાં જન્મેલા અથવા તો કિંમત આપીને બજારમાંથી ખરીદેલા. એવા બે પ્રકારના ગુલામો હતા. અને આ કયા પ્રકારના ગુલામો છે આપણને ખબર નથી, પણ વચન કે છે તેઓ ચાકરો છે, તેઓ ગુલામો છે. અને ગુલામોને એ સમયે કોઈ જાતના અધિકારો નહોતા, અને છતાં પણ આ માલિક પોતાની સંપત્તિ એમને આપીને જાય છે. ગુલામોની પાસે એમનું પોતાનું કશું જ નહોતું, પણ માલિક જ્યારે બહાર જાય છે ત્યારે એમને આપીને જાય છે અને એમને બહુ મોટી જવાબદારી સોંપે છે. પોતાની ગેરહાજરીની અંદર એમની શક્તિ પ્રમાણે આપે છે અને એમને ખબર છે કે માલિક એક દિવસે પાછો આવશે અને માલિક આવીને આપણી પાસે જે કરશે એ ચાકરોને ખબર છે ને એટલા માટે ચાકરો કેવી રીતે વર્તે છે એ વાત દ્રષ્ટાંતની અંદર લખવામાં આવી છે. હવે જ્યારે દ્રષ્ટાંત વાંચીએ ત્યારે આપણને એવું લાગે કે આ માલિક બધાને અલગ અલગ આપી રહ્યા છે. એકને 5 આપ્યું, બીજાને 2 આપ્યું અને ત્રીજાને 1 તાલંત આપ્યું. અને આપણને પ્રશ્ન થાય કે છેલ્લાને બહુ જ ઓછું આપ્યું છે, એ કશું ના કરી શકે. અને એટલા માટે કદાચ આપણે એની સાથે સહમત થઈએ અને એવું માની લઈએ કે આ ચાકર બરાબર છે, એ કદાચ ગુમાવી દીધું હોત એક તો એ પાછું કેવી રીતે મેળવત. અને એટલા માટે એ ચાકર વિશે આપણને એવું થાય, આપણે કદાચ એની સાથે સહમત થઈએ, એના ઉપર આપણને દયા આવે કે એને તો ઓછું મળેલું. પણ જો તમે અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે આ જે 1 તાલંત છે એ તાલંત એ કોઈ કોઈન નહોતો, સિક્કો નહોતો. તાલંત એ વજન હતું, એક માપ હતું જે નાણાં માપવા માટે પણ વાપરવામાં આવતું હતું. અને તાલંત એક વજનનું પ્રકાર હતો કે જેનો ઉપયોગ એ નાણાં આપવાને માટે કરે છે. અને વિદ્વાનો એવું કહે છે કે 1 તાલંત એટલે 6000 દિનાર, અને 6000 દિનાર એટલે 20 વર્ષની આવક. ઓછું નહોતું આપ્યું. એના માલિકે એને 20 વર્ષની પોતાની આવક એને આપી હતી કે લે, અને હું આવું ત્યાં સુધી તું તેનો વહીવટ કર. 6000 દિનાર. 1 દિનાર એક મજૂરનો દિવસનો રોજ હતો. હવે 300 દિવસ તમે 1 વર્ષના ગણો તો 20 વર્ષના 6000 દિનાર થાય. અને બહુ મોટી રકમ એના માલિકે એને આપી છે. ઇટ વોઝ નોટ અ સ્મોલ અમાઉન્ટ. એ નાની રકમ નહોતી, બહુ જ મોટી રકમ છે. પણ જો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે છે કે પહેલાએ જઈને એનો ઉપયોગ કર્યો અને બીજા 5 કમાયો, બીજાએ જઈને એનો ઉપયોગ કર્યો, એ બીજા 2 કમાયો. પણ જ્યારે ત્રીજાની વાત આવે છે
ત્યારે ત્રીજો એ કશું જ કરતો નથી. એ દાટી મૂકે છે અને સંતાડી દે છે કે જેથી કરીને જ્યારે માલિક આવે ત્યારે એ એને પાછું આપી શકે. આપણે પણ ચાકરો છે. આ દ્રષ્ટાંતની અંદર અપાયેલા ચાકરો એમાંના આપણે પણ છે. કદાચ કુટુંબમાં જન્મેલા અથવા તો મૂલ્ય આપીને ખરીદવામાં આવેલા. બાઇબલ કહે છે તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે અને તમે હવે એના ચાકર છો, તમે એના દાસ છો, તમે એના બાળકો છો. અને જ્યારે પ્રભુ ઈસુ ગયા છે એમણે ઘણું બધું તમને આપ્યું છે જેનો તમારે યોગ્ય વહીવટ કરવાનો છે. કદાચ કોઈને થોડું, કોઈને વધારે, પણ કંઈ ને કંઈ પ્રભુ આપ્યું છે અને પ્રભુની ઈચ્છા છે કે આપણે તેનો ઉપયોગ કરીએ, એને દાટીને ન રાખીએ, એને સંતાડીને ન રાખીએ. પ્રભુએ તમને જમીન આપી છે, સારામાં સારું અનાજ ઉગાડો. પ્રભુએ તમને શિક્ષણની સેવાને માટે પસંદ કર્યા છે, સારામાં સારું શિક્ષણ આપો. જો તમે અભ્યાસ કરો છો અને પ્રભુની કૃપાથી એ વ્યવસ્થા તમને મળી છે, સારામાં સારો પ્રભુને માટે અભ્યાસ કરો, શ્રેષ્ઠ કરો. જે કંઈ કરો પ્રભુને માટે શ્રેષ્ઠ કરો. પ્રભુએ તમને આગેવાની માટે પસંદ કર્યા છે, સારી અને ડાપણથી ભરેલી આગેવાની આપો. મંડળીના હિતમાં આગેવાની આપો, જેથી કરીને પ્રભુ આવે ત્યારે પ્રભુની આગળ આપણે ઊભા રહી શકીએ. જો પ્રભુએ તમને સંપત્તિ આપી છે તો એ સંપત્તિ સેવા કરવાને માટે તમે વાપરો. તાલંતો પ્રભુએ આપ્યા છે, કૃપાદાનો આપ્યા છે, પવિત્ર આત્માની ભેટ આપી છે, ભૌતિક કે આત્મિક જે કંઈ આશીર્વાદો આપ્યા છે એ બધું જ પ્રભુનું છે, આપણું પોતાનું કશું જ નથી. અને બધું એમણે આપણા ઉપર વિશ્વાસ કરીને આપણને આપ્યું છે કે જેથી કરીને આપણે એનો યોગ્ય વહીવટ કરીએ. પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય ને 25મા વચનમાં લખ્યું છે, જીવન, શ્વાસોશ્વાસ અને સર્વ વસ્તુઓ પણ પ્રભુ જ આપણને આપે છે. તમારું આ જીવન, તમારો શ્વાસ ચાલે છે, તમારી પાસે જે કઈ વસ્તુઓ છે એ બધી જ પરમેશ્વરે તમને આપી છે. તમારો એના ઉપર કોઈ જ અધિકાર નથી. એ પ્રભુનું છે અને એનો યોગ્ય વહીવટ થાય એ પરમેશ્વરની ઈચ્છા છે. બાઇબલ કહે છે આપણા નસકોરામાં શ્વાસ પણ પ્રભુએ મૂક્યો છે. આદમને બનાવ્યો ને એના નસકોરામાં પ્રભુએ શું કર્યું? જીવનનો શ્વાસ મૂક્યો. આ શ્વાસ પણ આપણા હાથમાં નથી, એ પ્રભુનું છે અને પ્રભુના મહિમાને માટે વપરાય એ પ્રભુની ઈચ્છા છે. જે મળ્યું છે એ જ પાછું આપીએ એવી માલિકની ઈચ્છા નથી. તમને જે મળ્યું એ જ તમે છેલ્લે પાછું લાવો એવું પ્રભુ, એવું માલિક ઈચ્છતા નથી. એમની ઈચ્છા છે કે તમે એમના મહિમાને માટે કંઈક લઈને આવો એમના માટે. અને એટલા માટે માર્કની સુવાર્તાના 4થા અધ્યાયમાં જ્યારે પ્રભુ ઈસુ વાવનારનું દ્રષ્ટાંત કહે છે, વાવનાર બી વાવવા ગયો ત્યારે પ્રભુ કહે છે જે બી સારી ભૂમિમાં પડ્યા હતા એ બી એ શું કર્યું? તો કહે છે 30 ગણા, 60 ગણા અને 100 ગણા ફળ આપ્યા. કેટલું આપો છો ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. 100 ગણું નહીં આવે ચાલશે, 60 ગણું નહીં આવે ચાલશે, 30 ગણું આવશે ને તોય ચાલશે. પણ કંઈક લાવો પ્રભુના માટે. જે આપ્યું છે એનો ઉપયોગ પ્રભુના મહિમાને માટે કરીએ, પ્રભુની સેવાને માટે કરીએ, કેમ કે જે કાંઈ છે એ પ્રભુનું છે, એ માલિક છે. અને બાઇબલ આ દ્રષ્ટાંત વડે આપણને શીખવાડે છે કે તેનું આવવું એક માણસના જેવું છે. એ પાછું આવશે, એ પાછું આવશે ફળ લેવાને માટે, આપણને જે આપ્યું છે એનો હિસાબ લેવાને માટે. એ પાછો આવશે ને એ વાસ્તવિકતા છે. અને એટલા માટે આપણે ચેતી જઈએ. તમારી પાસે જે કાંઈ છે એ પ્રભુની સેવાને માટે છે, પ્રભુના મહિમાને માટે છે, મંડળીની ઉન્નતિને માટે છે, એકબીજાને ઉત્તેજન આપવાને માટે છે. અને તમે તમારા જ્ઞાનનો, ડાપણનો, જીવનનો, પરિવારનો, સંપત્તિનો જે કંઈ તમારી પાસે છે બધાનો પ્રભુના મહિમાને માટે ઉપયોગ કરો. એ પ્રભુની ઈચ્છા છે. કારણ કે બીજી વસ્તુ આ દ્રષ્ટાંતમાંથી આપણને શીખવાની મળે છે અને તો એ છે કે પાછો આવશે એટલું જ નહીં, પણ એ આવીને હિસાબ માંગશે. સાંભળો છો? પ્રભુ આવીને હિસાબ માંગશે. 19મી કલમમાં લખ્યું છે, જુઓ, અને લાંબી મુદ્દત પછી તે ચાકરોનો ધણી આવે છે
ને તેઓ પાસેથી હિસાબ લે છે. લખવામાં આવ્યું છે અહીંયા, ધણી પાછો આવે છે લાંબી મુદ્દત સુધી, અને પછી આવીને તરત એ શું કરે છે ખબર છે? ચાકરોને બોલાવે છે અને કહે છે હિસાબ આપો. મેં તમને તાલંતો આપ્યા હતા ને, હવે અકાઉન્ટ આપો મને. યુ આર રિસ્પોન્સિબલ. તમે જવાબદાર છો, કેમ કે મેં તમને સોંપી હતી મારી સંપત્તિ, અને હવે એમનો અધિકાર છે કે એ તમારી પાસેથી હિસાબ માગે. અને તમારે મારે પણ આ જ ચાકરોની જેમ એક દિવસ પ્રભુની આગળ ઉભા રહેવાનું છે અને આપણો હિસાબ આપવાનો છે. અને તમે જુઓ, બે ચાકરોએ અદ્ભુત હિસાબ આપ્યો. પહેલા એ શું કર્યું? પહેલા એ કીધું, પ્રભુ તે મને 5 તાલંત આપ્યા હતા, હું બીજા 5 લઈને આવ્યો છું. બીજો આવે છે, પ્રભુ તે મને 2 તાલંતો આપ્યા હતા, હું બીજા 2 લાવ્યો છું. કેટલી હિંમત હશે આ 2 જણનામાં, જ્યારે પોતાના માલિકના રાજ્યાસન આગળ ઉભા હશે, હિંમતથી હિસાબ આપી શક્યા હશે કે તે અમને આટલું આપ્યું હતું, પ્રભુ અમે આટલું લઈને આવ્યા છે. હું તમને કહું, હિસાબ બરાબર હોય ને તો જ આપવાની મજા આવે, અને તો જ હિંમત આવે. નહીં તો હાજા ગગડી જાય, ગુજરાતી ભાષામાં કહે છે. કેવી રીતે ઉભા રહીશું? કેવી રીતે એને ફેસ કરીશું? કેવી રીતે આપણે જઈને આપણા જીવનનો ને આપણી પાસે જે કંઈ છે એનો હિસાબ આપણે પ્રભુને આપીશું? આ લોકો હિંમતથી પ્રભુની પાસે આવે છે, આનંદથી પ્રભુને મળવા આવે છે, અને પ્રભુને કહે છે તે અમને આટલું આપેલું, અમે બીજું જ એટલું તારા મહિમાને માટે લઈને આવ્યા છે. અને ત્રીજો ચાકર પ્રભુની પાસે આવે કે છે, પ્રભુ લે આ તારું પાછું. કેટલા બધા એવા હશે આપણામાં જે આ ત્રીજા ચાકરની જેમ જીવી રહ્યા છે, અને આપણને જે મળ્યું છે એ પ્રભુના મહિમાને માટે આપણે ઉપયોગ કરી રહ્યા નથી. આ ત્રીજો ચાકર પ્રભુને દોષ આપે છે, પ્રભુ તું તો કરડો છે, મેં તને કરડો જાણ્યો. તે જ્યાં વાવ્યું નથી ત્યાંથી તું કાપે છે, અને તે જ્યાં વેર્યું નથી ત્યાંથી તું ભેગું કરે છે, અને એટલા માટે લે આ તારું. મેં એને દાટીને મૂકી રાખેલું, મેં એને કંઈ કોઈ જગ્યાએ વાપર્યું નથી. માલિક વિશે એને ગેરસમજ હતી, અને એટલા માટે એ એને મળેલા તાલંતનો ઉપયોગ કરતો નથી. એ ભૂંડો છે, એ આળસુ ચાકર છે, એ અન્યાયી ચાકર છે. અને એટલે જ છે ને, પ્રભુને ખબર હતી કે આ મારો ત્રીજો ચાકર કેવો છે, અને એટલે પ્રભુએ શું કર્યું ખબર છે? એને એક જ તાલંત આપ્યો કે આ આળસુ છે, કશું નહીં કરે, પણ તમે જુઓ પ્રભુની ઉદારતા. એમને ખબર છે એનો સ્વભાવ, એનું કામ કરવાની રીત પ્રભુને ખબર છે, અને જાણવા છતાંય પ્રભુ એને તક આપે છે. એક તાલંત આપીને પ્રભુ એને તક આપે છે કે હું પાછો આવું ત્યાં સુધી તારી પાસે તક છે. પહેલા દિવસ એને દાબી રાખ્યું, બીજા દિવસ એને દાબી રાખ્યું. પેલા બેનું જોઈને એને એવું ભાન નથી થતું કે મારે પણ મારા માલિકને માટે કંઈ કરવું જોઈએ, અને કશું જ કરતો નથી, કેમ કે એના માલિકને પણ ખબર હતી ને એટલે પ્રભુ એને વધારે નથી આપતા. જો આપણી પાસે વધારે નથી તો કદાચ આપણે આવા ચાકરોમાંના એક હોઈ શકીએ. પ્રભુને ખબર છે, જો તમે એનો ઉપયોગ કરશો તો પ્રભુ તમને વધારે આપશે. પ્રભુએ જેટલું આપ્યું છે ને એટલાનો જ હિસાબ માંગશે, અને પ્રભુ એટલી જ અપેક્ષા આપણી પાસે રાખે છે, વધારે અપેક્ષા નથી રાખતા. તમને એક આપ્યું છે તો તમે 5 લાવો એવું પ્રભુ અપેક્ષા રાખતા નથી, પણ પ્રભુ એટલી તો અપેક્ષા રાખે છે કે તમે બીજું એક લઈને તો આવો જ. અને હું તમને કહું, મારું પર્સનલી એવું માનવું છે કે જો તમે મહેનત કરશો, ઘસાઈ જશો અને કદાચ એ ગુમાઈ દેશો ને, તોય પ્રભુ તમને શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર એવું તો ચોક્કસ કહેશે જ, કેમ કે તમે મહેનત કરી છે ને પ્રભુ તમારી મહેનતને જોઈ રહ્યા છે. તિમોથીને પાઉલે કીધેલું કે તારામાં જે કૃપાદાન છે, જે મારા હાથ મૂકવાથી તને મળ્યું છે, એને તારે પ્રદીપ્ત કરવું. જે તને મળ્યું છે એને તું પ્રગટ કર. લેટ ધ પીપલ સી કે તારામાં શું કૃપાદાન છે, તારા જીવનનું શું મૂલ્ય છે. મંડળીના લોકોને જણાવવા દો, અને તમારા જીવનનો પ્રભુના મહિમાને માટે તમે ઉપયોગ કરો. પ્રભુએ કેટલા તાલંત આપ્યા? ટોટલ 8 તાલંત. અને મળ્યા કેટલા પાછા? 15 તાલંત. 8 આપ્યા ને બીજા 7 ઉમેરાયા. જો ટીમ પ્રમાણે ન્યાય કર્યો હોત ને તો પેલો આળસુ બચી જતો. ટીમ પ્રમાણે હિસાબ લીધો હોત
તો પેલો બચી જાત. પણ પ્રભુ ટીમનો હિસાબ નથી લેતા. પ્રભુ એવું નથી વિચારતા કે મેં 8 આપેલા ને 15 મળ્યા, ઇટ્સ ઓકે ફાઇન, ભલે પેલા એ કશું નથી કર્યું ચાલશે. ના, બાઇબલ આ દ્રષ્ટાંત વડે આપણને શીખવાડે છે કે જ્યારે પ્રભુ હિસાબ લેશે ત્યારે ટીમનો હિસાબ નથી લેવાના, પ્રભુ વ્યક્તિગત હિસાબ લેવાના છે. પ્રભુ વ્યક્તિગત હિસાબ લેવાના છે. અને એટલા માટે જો તમે ક્વાયરમાં છો તો મારો તમને પ્રશ્ન છે આજે કે તમારું વ્યક્તિગત યોગદાન ક્વાયરને માટે કેટલું, પ્રભુના મહિમાને માટે કેટલું? ડોન્ટ વર્ક એઝ અ ટીમ. વર્ક કરવાનું છે પણ એના કરતા વધારે વ્યક્તિગત યોગદાન આપવાનું છે. તમારે એવું વિચારવાનું કે મારે શ્રેષ્ઠ કરવાનું મારા માલિકને માટે, મારા પ્રભુને માટે. તમે મહિલા મંડળમાં છો, તમારું વ્યક્તિગત યોગદાન કેટલું? પાસ્ટરેટ કમિટીમાં છો, તમારું વ્યક્તિગત યોગદાન કેટલું? એમ્બાયપમાં છો, તમારું વ્યક્તિગત યોગદાન કેટલું? કારણ કે આ દ્રષ્ટાંત કે છે જ્યારે માલિક આવશે, પ્રભુ આવશે, ત્યારે ટીમનો હિસાબ નથી માંગવાના, એ મંડળીનો હિસાબ નથી માંગવાના, એ વ્યક્તિગત હિસાબ માંગશે. અને જ્યારે તમે પ્રભુની આગળ ઉભા રહેશો ત્યારે તમે એકલા જ એના સિંહાસનની આગળ હશો અને તમને એકલાને પ્રશ્ન કરવામાં આવશે કે મેં તને જે આપ્યું એનું તે શું કર્યું? વ્યક્તિગત હિસાબ આપવાનો છે. અને આ કેટલું બધું ભયંકર હશે વિચારો, કેટલું બધું ભયંકર હશે આ. પ્રભુની આગળ ઉભા રહીને આપણા વ્યક્તિગત હિસાબો આપવાના. બાઇબલ કહે છે રોમનોને પત્ર 14મો અધ્યાય અને 12મા વચનમાં, એ માટે આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. દરેકે પોતપોતાનો હિસાબ પરમેશ્વરને આપવાનો છે. અને એટલા માટે આપણા વ્યક્તિગત જીવનોને પ્રભુને માટે તૈયાર કરીએ. તમે જે કાંઈ કરો છો, ડુ યોર બેસ્ટ તમારા માલિકને માટે, તમારા પ્રભુને માટે. કારણ કે તમારા જીવનને માટે તમે એકલા જ એકાઉન્ટેબલ હશો, બીજું કોઈ નહીં. જ્યારે હું પ્રભુની આગળ ઉભો રહીશ, મારા કુટુંબ સાથે નહીં હોવું, હું એકલો જ ઉભો રહીશ અને મારે મારા જીવનનો હિસાબ આપવાનો છે. અને તમારે તમારા જીવનનો હિસાબ આપવાનો છે. કેમ કે આપણને બધાને પ્રભુએ વ્યક્તિગત રીતે પસંદ કર્યા છે. અને યાદ રાખજો, ખ્રિસ્તી જીવન એ ટોળાનું જીવન નથી. આજે લોકો ટોળા બનાવે છે કે આ મારું ટોળું અને આ તારું ટોળું. પ્રભુ ટોળાનો હિસાબ નહીં માંગે. કદાચ તમે ટોળું જોઈને ભળી જશો એમાં, પણ ટોળાનો હિસાબ નથી માંગવાના. ખ્રિસ્તી જીવન તો વ્યક્તિગત સંબંધોનું જીવન છે. પ્રભુ સાથેનો તમારો વ્યક્તિગત સંબંધ કેવો છે એ ન્યાય કાળે પ્રગટ થશે જ્યારે પ્રભુ હિસાબ માંગશે તમારી પાસે. 2 ચાકરો લઈને આવ્યા, ત્રીજા ચાકરે એફડી પણ ના કરી કે ચલો એટલીસ્ટ એફડી કરી દઉં તો વર્ષે વ્યાજ તો મળશે. અને એના માલિકે એ જ કીધું, અલા સાહુકારોને તે આપવું તું તારે, મને વ્યાજ તો મળતું મારું. એમાં એણે આળસ કરી. બેંકમાં જવાની એ આળસ કરી, સાહુકારો પાસે એ જતો નથી. કેટલો બધો આળસુ ચાકર. અને માલિકને માટે કશું જ કરતો નથી, સંતાડે છે. કેમ? માલિક વિશેની ગેરસમજ છે. માલિકને એ પ્રેમ કરતો નથી, માલિકની એને યોગ્ય ઓળખ નથી, માલિકની સંપત્તિની એને ચિંતા નથી, માલિકને માટે પોતે ઉપયોગી બને એવા એના પ્રયત્નો નથી. આપણામાંના કેટલા બધા એવા છે જેમને પણ બરાબર આ ચાકરના જેવું છે. હજી આપણને માલિકની યોગ્ય ઓળખ નથી, હજી આપણે માલિકને બરાબર પ્રેમ કરતા નથી. અને એટલા માટે આપણને એમની સંપત્તિની ચિંતા નથી, આપણને મંડળીની ચિંતા નથી, આપણને લોકોની ચિંતા નથી. આપણે એ રીતે જોતા નથી કે આ પ્રભુના લોકો છે, આ પ્રભુની મંડળી છે, આ મંદિર પ્રભુનું છે, લોકો પ્રભુના છે. આપણે એવી રીતે જોતા નથી. આપણો દ્રષ્ટિકોણ ન્યાયકાળને ધ્યાનમાં રાખીને આપણે બદલવાની જરૂર છે. કારણ કે જ્યારે પ્રભુની આગળ જઈશું ત્યારે આપણે પ્રભુને હિસાબ આપવાનું છે. પ્રભુએ જે આપ્યું છે આપણે એનો ઉપયોગ કરતા નથી. પણ યાદ રાખજો, પ્રભુ હિસાબ માંગશે. 1 કોરિન્થીના 3 અધ્યાયમાં લખ્યું છે, ન્યાય કાળે તમારા કામ અગ્નિની અંદર પારખવામાં આવશે. અને જેના કામ બચશે ને એને પ્રભુ આશીર્વાદ આપશે. આ જગતમાંથી કશું લઈ જવાના નથી એવું આપણે માનીએ છીએ, હું માનું છું એવું.
પણ બાઇબલ એવું કહે છે બે વસ્તુ આપણી સાથે આવવાની છે જેના માટે આપણે મહેનત જ નથી કરતા. બાઇબલ એવું કહે છે, પ્રકટીકરણ 14 અને 13, હવે પ્રભુમાં જે મરે છે તેમને ધન્ય છે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવશે. અને જે વ્યક્તિને આપણે સુવાર્તા આપીને આત્માઓ જીત્યા, એ આત્માઓ સ્વર્ગમાં આવશે. અને કેટલી દુઃખની વાત છે કે આપણે આના માટે મહેનત જ કરતા નથી. સવારે વહેલું ઉઠવાનું અને રાત્રે મોડું સૂઈ જવાનું અને એક જ વાત, તન તોડીને મહેનત કરવાની, કેટલું ભેગું કરું, કાલનું શું થશે, ભવિષ્યનું શું થશે, મારા છોકરાનું શું થશે, મારા મા બાપનું શું થશે, આ નાનું ઘર પડે હવે મોટું લઉં. આ જ કરીએ છીએ આપણે જીવીએ ત્યાં સુધી. પણ જે સાથે આવવાનું છે, જેનો હિસાબ પ્રભુ માંગવાના છે, તેના માટે આપણે કશું જ કરી રહ્યા નથી. પણ બાઇબલ આપણને કહે છે પ્રભુ આવશે પાછો અને તમને જે આપ્યું છે એનો હિસાબ એ તમારી પાસે માંગશે, એવું બાઇબલ કહે છે. અને ત્યારે ભજન સંગ્રહનું પેલું ગીત આપણને યાદ આવશે. પ્રભુ કદાચ એ ગીત ગાઈને બતાવે આપણને, મુજ જીવ આપ્યો આપ્યો તુજ માટ, તે શું આપ્યું મુજ માટ, તું શું લાવ્યો મુજ માટ. અને કોણ અહીં એવું બેઠું છે જે પ્રભુની આગળ ખાલી હાથે જવા માંગે? રાજા આગળ જવું હોય ને, પ્રોટોકોલ હોય રાજા આગળ જવાનો. રાજા આગળ એમને ના જવાય, તમારે કશુંક લઈને જવું પડે. અને રાજા તો જ રીઝે, રાજા તો જ ખુશ થાય. રાજાની આગળ તો ભેટ લઈને જવું પડે. અને આ જીવન તમારું વ્યર્થતામાં ના ગાળશો. પ્રભુને માટે કંઈક લેવાની તૈયારી કરો. એ આવશે અને હિસાબ માગશે. અને ત્યારે મુજ જીવ આપ્યો આપ્યો તુજ માટ, તે શું આપ્યું મુજ માટ. આજે પ્રભુ એ જ પ્રશ્ન કરે છે કે તે મારા માટે શું તૈયારી કરી છે? હું પાછો આવીશ, હિસાબ માગીશ. કેવી રીતે આપણે પ્રભુની આગળ ઊભા રહીશું અને કેવી રીતે આપણે પરમેશ્વરને હિસાબ આપીશું? માલિક આવવાનો છે, હિસાબ માગવાનો છે. ત્રીજી ને છેલ્લી વાત, માલિક બદલો પણ આપવાનો છે. માત્ર હિસાબ લેશે એવું નહીં, પણ બાઇબલ અહીંયા આ દ્રષ્ટાંતમાં આપણને શીખવાડે છે કે માલિક આપણને બદલો આપશે. આ દ્રષ્ટાંતમાં બહુ આનંદની એક વાત મને જોવાની મળી, અને એ આનંદની વાત બહુ અદ્ભુત છે જે હું તમને કહેવાનો છું. ત્રીજો ચાકર કદાચ દુઃખી હશે, કેમ કે બીજાની સરખામણીમાં એને એક જ તાલંત મળ્યો, તો ઓછું મળ્યું હતું, અને પણ કદાચ એવું જ વિચારતો હશે. પણ જ્યારે બદલાની વાત આવે છે ત્યારે બદલો પ્રભુ છે ને સરખો જ આપે છે. હાલેલુયા. તાલંતો શક્તિ પ્રમાણે આપે છે, પણ બદલો પ્રભુ બધાને સરખો જ આપે છે. વાંચીએ આપણે 21મી કલમ. તમારી પાસે બાઇબલ છે, ખોલીએ 21મી કલમ. જે 5 તાલંત લાવ્યો એને પ્રભુ શું કહે છે? ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું, શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં બેસ. 23મી કલમ. જે 2 તાલંત લાવ્યો એને પ્રભુએ શું કીધું? તેના પ્રભુએ તેને કહ્યું, શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં બેસ. 2 જ તાલંત લાવ્યો છે, પેલો 5 લાવ્યો, આ 2 જ લાવ્યો, પણ બંનેના માટે સમાન શબ્દો, સમાન બદલો પરમેશ્વર આપે છે. એવી વાત બાઇબલ આપણને કરે છે. અને એટલા માટે પ્રભુ હિસાબ લેશે ત્યારે પ્રભુ તમારું સારાપણું અને તમારું વિશ્વાસુપણું જોશે. પ્રભુ તમારી મહેનત જોશે અને તમને બદલો આપશે. તમારું સારાપણું, તમારું વિશ્વાસુપણું અને તમે પ્રભુના માટે જે મહેનત કરી છે એ મહેનતનો બદલો પ્રભુ તમને આપશે. ને એટલા માટે પાઉલ પ્રેરિત 1 કોરિન્થીના 15મા અધ્યાયમાં કહે છે, પ્રભુના કામમાં સદા મચારો, કેમ કે પ્રભુમાં તમારું કરેલું કામ નિરર્થક નથી. પ્રભુ બદલો આપશે. અને એટલા માટે જ્યારે શિષ્યોને પ્રભુએ મોકલ્યા ત્યારે પ્રભુએ શિષ્યોને કીધેલું કે જે કોઈ તમારો આવકાર કરે છે એ મારો આવકાર કરે છે. જે તમને પાલું પાણી આપશે એનો બદલો હું એને
આપીશ. નાનામાં નાનું કામ પ્રભુને માટે જ્યારે કરીએ છીએ, ઈશ્વર એનો બદલો આપણને આપે છે. તમે જુઓ, શાબાશી બંનેને આપવામાં આવી, વિશ્વાસુ બંનેને ગણવામાં આવ્યા, અધિકાર બંનેને આપવામાં આવ્યો. પ્રભુના આનંદમાં બંને જણ પ્રવેશ્યા. 5 લાવનાર ને 2 લાવનાર બંનેને માટે સરખો જ બદલો પ્રભુ આપે છે. કદાચ તાલંતો આપણને આપણી શક્તિ પ્રમાણે મળ્યા છે, પણ બદલામાં પ્રભુ કોઈ જાતનો ભેદભાવ રાખવાના નથી. કેટલો મોટો આશીર્વાદ અને કેટલો કૃપાળુ પરમેશ્વર છે આ, જે તમને ને મને આવા આશીર્વાદો આપવા માંગે છે. તમારી પાસે શું છે એ જોવા કરતા તમે શું મેળવવાના છો એના તરફ તમારું ધ્યાન આપો. અત્યારે તમારી પાસે શું છે એ તરફ ધ્યાન ના આપશો, પણ એનો યોગ્ય ઉપયોગ કરશો ત્યારે પ્રભુ તરફથી તમને શું મળવાનું છે એ તરફ તમે ધ્યાન રાખો. પાઉલ પ્રેરિત જ્યારે એમનો પ્રયાણ કાળ પાસે આવે છે, તિમોથીને પત્ર લખે છે. 2 તિમોથીનો 4થો અધ્યાય 7મી અને 8મી કલમમાં પાઉલ પ્રેરિત તિમોથીને લખે છે, હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, અને હવે મારા માટે ન્યાયપણાનો મુંગટ રાખી મૂકવામાં આવ્યો છે. કોણ છે અહીંયા એવું જે આજે સવારે આટલી હિંમતથી કહી શકે કે હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, અને મારા માટે મુંગટ રાખી મૂકવામાં આવ્યો છે? પાઉલ કહી શકે છે એવું, કેમ કે એને ઘણા બધા લાંગણો, તકલીફો વેઠી છે, વિરોધ સહન કર્યા છે, અને પ્રભુને મંડળીને માટે એણે પોતાના જીવનને ન્યોછાવર કરી દીધું, અને પ્રભુની સેવા એણે કરી. અને એટલા માટે એ કહી શકે છે કે પ્રભુ તરફથી મને બદલો મળશે, પ્રભુ મારી પ્રશંસા કરશે. અને આપણે એકબીજાથી પ્રશંસા પામીએ છીએ, આપણે એકબીજાથી વખાણો પામીએ છીએ, પણ પ્રભુ તરફથી જે વખાણ થવાના છે એના માટે આપણે કેટલા તૈયાર છે? આજે પ્રભુ આવશે અને એ આપણને બદલો આપશે. એ કેટલી બધી વાસ્તવિક વાત છે. 1 કોરિન્થી 9:24 પાઉલ લખે છે, એવી રીતે દોડો કે તમને મળે. સ્પર્ધામાં ભાગ લેનાર ઇનામ લેવા માટે દોડે છે, અને પાઉલ એ વાતને ધ્યાનમાં રાખીને લખે છે, તમે પણ એ જ રીતે દોડો, તમે પણ એ જ રીતે સેવા કરો, તમે પણ એ જ રીતે તમારા તાલંતો, જીવનો, નાણાં, સમય, જે કંઈ પ્રભુએ આપ્યું છે બધાનો એ જ રીતે ઉપયોગ કરો કે તમને મળે. જ્યારે પ્રભુ આવે અને તમે એના રાજ્યાસન આગળ ઉભા રહો ત્યારે ઈશ્વર તમને બદલો આપે. પ્રકટીકરણનું પુસ્તક 22 અને 12 લખ્યું છે, જુઓ હું થોડી વારમાં આવું છું, અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાને મારી પાસે બદલો છે. પ્રભુ બદલો આપવાના છે, પ્રભુ બદલો આપવાના છે એમની કરણીઓ પ્રમાણે. 2 જણ લઈને આવ્યા, પ્રભુ એમને શાબાશ કહ્યા, પ્રભુ એમને સારા કહ્યા, પ્રભુ એમને વિશ્વાસુ કહ્યા, પ્રભુએ પોતાના આનંદમાં એમને લઈ લીધા. અને પેલો ત્રીજો ચાકર, એને પ્રભુએ બદલો આપ્યો, પણ એ બદલામાં કંઈક તફાવત હતો. પ્રભુ કહે છે, ઓ આળસુ, આ એની પ્રશંસા કહેવાય? ઓ આળસુ, ઓ ભૂંડા ચાકર, આ એની પ્રશંસાના શબ્દો નથી. પ્રભુ એને ઠપકો આપે છે. અને શું થયું? પ્રભુએ એનું તાલંત લઈ લીધું, અને જેની પાસે 10 હતા ને એને આપ્યું. ને એ સંદર્ભમાં વચન કહે છે, જેની પાસે છે એને આપવામાં આવશે, અને જેની પાસે નથી એની પાસે જે છે એ પણ લઈ લેવામાં આવશે. અને એટલા માટે તમને જે આપવામાં આવ્યું છે એનો જો તમે ઉપયોગ કરશો, પ્રભુ તમને વધારે આપશે. અને જો તમે ઉપયોગ કરતા નથી, જે છે એ પણ પ્રભુ તમારી પાસે લઈ લે છે. એ પણ બદલો છે, એ પણ રિવોર્ડ છે જે પ્રભુ ન્યાય કાળે આપણને આપવાના છે. અને તમે જુઓ શું થાય છે, વાંચીએ આપણે 29મી કલમ. કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે ને તેને ઘણું થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. અને પછી આ ચાકરનું શું થયું? તે નક્કામાં ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો. અને ત્યાં લખ્યું છે, ત્યાં રડવું અને દાંત પીસવું થશે. આ પણ બદલો છે જે પ્રભુ એના ચાકરને આપી રહ્યા છે. કારણ કે પ્રભુએ જે આપ્યું છે એનો જ્યારે આપણે યોગ્ય ઉપયોગ કરતા નથી, પ્રભુના મહિમાને વાપરતા નથી, પ્રભુના મહિમાને માટે વાપરતા નથી, ન્યાય કાળે આપણને અઘરું પડી જશે. જ્યારે પ્રભુ ઈસુએ ચમત્કારો કર્યા કફરનાહુમમાં, બેરશેબાની અંદર,
અને એ લોકોએ વિશ્વાસ ના કર્યો ત્યારે પ્રભુએ એમને ઠપકો આપ્યો, ઓ ખોરાજીન તને હાય હાય, ઓ કફરનાહુમ તને હાય હાય, ઓ બેરશેબા તને હાય હાય, કેમ કે તારામાં જે કામો થયા એ જો તૂર અને સિદોનમાં થયા હોત તો એ લોકોએ ક્યારનો ટાટ પહેરીને પસ્તાવો કર્યો હોત. કદાચ ન્યાયકાળે મંડળીઓએ આ સાંભળવું પડશે કે તમારા માટે મેં જે કર્યું એ બીજી પ્રજાઓને માટે કર્યું હોત તો એ લોકોએ ક્યારનો પસ્તાવો કર્યો હોત ને મારા મહિમાને માટે એ લોકો જીવ્યા હોત. આજે મંડળીઓની પરિસ્થિતિ આવી છે અને એટલાને માટે આજે આ વચન વડે પ્રભુ આપણને ચેતવણી આપવા માંગે છે. પ્રભુ માલિક છે બધાના, આપણે માલિક નથી, આપણે ચાકરો છે, મૂલ્ય આપીને ખરીદવામાં આવેલા ચાકરો. પ્રભુ પાછા આવવાના છે, એ હિસાબ માંગશે. આપણે કેવી રીતે હિસાબ આપીશું? ત્રીજી ને છેલ્લી વાત, એનો બદલો પણ આપણને મળશે. શું આપણે પાઉલની જેમ, પ્રભુના સેવકોની જેમ કહી શકીએ છીએ કે મારા માટે ન્યાયકાળે બદલો રાખી મૂકવામાં આવ્યો છે? અને જો નથી તો આવો આજે આપણા જીવનો વિશે વિચાર કરીએ. આપણે કેવી રીતે પ્રભુની આગળ ઊભા રહીશું, કેવી રીતે આપણા જીવનોનો હિસાબ આપીશું અને ન્યાયકાળ આપણા માટે કેવો થઈ પડશે, એના માટે આજે આપણે વિચાર કરીએ અને પ્રભુના માટે તૈયાર થઈએ. પ્રાર્થના કરીએ, થોડો સમય શાંત રહીએ, આપણા જીવન વિશે વિચાર કરીએ, પ્રભુની પાસે આવીએ અને પ્રભુને આપણા જીવનો સોંપીને પ્રભુના મહિમાને માટે તૈયાર થઈએ. मैं ना करूं मेरे मन की, दौड़ूं तेरी मर्जी को, लग जाए ऐसी लत तेरी, कुछ और ना अब रिझाए तेरी हर ख्वाहिश को, मैं अपनी आदत बना लूं, ऐसा मुझको बना, ऐसा मुझको बना, मेरे अंदर तेरी आदतों को भर दे, मेरे अंदर तेरी चाहतों को भर दे, मैं तुझको पसंद आऊं, मैं तेरे दिल को भाऊं, ऐसा मुझको बना, ऐसा मुझको बना. વાલા પ્રભુ, અમારી મદદ કરો કે અમે આળસુ ચાકર જેવા ના બનીએ, પણ તમારી જે ઈચ્છાઓ છે અમારા જીવનને માટે, તમારી જે અભિલાષાઓ છે એના માટે પ્રભુ અમે તૈયાર થઈએ, તમને પસંદ પડીએ પ્રભુ, એવું જીવન અમે જીવીએ. અને જ્યારે ન્યાય કાળે તમે આવો ત્યારે અમારા હિસાબ સાથે અમે તૈયાર હોઈએ. જેમ બે ચાકરો આનંદથી આવ્યા અને કીધું, પ્રભુ અમે બીજું તારા માટે લાવ્યા છે. પ્રભુ કેટલો આનંદ હશે એમને, કેટલા તૈયાર હશે એ લોકો. અને પેલો આળસુ ચાકર જેને બહારના અંધકારમાં ફેંકી દેવામાં આવ્યો, પ્રભુ જો અમે એવા છે તો અમને માફ કરો. આજે સવારે અમારી આળસમાંથી અમે બહાર આવીએ, તમારા વિશેની જે ગેરસમજ છે એમાંથી બહાર આવીએ, તમને પ્રેમ કરીએ, તમારી સંપત્તિને પ્રેમ કરીએ, તમારા રાજ્યને પ્રેમ કરીએ, તમારી મંડળીને, તમારા લોકોને પ્રેમ કરીએ. તમે જે આપ્યું છે એનો યોગ્ય ઉપયોગ કરીને તમને મળવા માટે તૈયાર થઈ એવી કૃપા આપો. અહીંયા બેઠેલી એક એક વ્યક્તિને વચન સમજવા સહાયને મદદ કરજો. પ્રભુ ઈસુના નામથી માગીએ છે, સાંભળો અને માન્ય કરો. આમીન. થેન્ક યુ. પ્રભુ તમને બધાને બહુ જ આશીષ આપે.